હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 એનો પહેલો, બીજો અને ત્રીજો 3 દાખલા કમ્પ્લીટ કર્યા છે. બરાબર. હવે ચોથો દાખલા આવ્યા છે. હવે કોષ્ટક રચનાનો નિયમ તો કે ભાઈ નિયમ કોઈ નથી. આપણે શું કરવાનું તો કે ભાઈ રકમ વાંચવાની, એમાંથી ગુણધર્મો અલગ કાઢવાના અને ગુણધર્મો અલગ કાઢ્યા પછી એને કોષ્ટકમાં ગોઠવવાના અને કોષ્ટકમાં ગોઠવ્યા પછી અંદર સંખ્યાઓ લખવાની. આ એક સામાન્ય નિયમ છે. બરાબર. અંદર ધ્યાન આપજો. ચોપડીમાં સ્વાધ્યાય 2.2 પેજ નંબર 42 પર ચોથો દાખલો. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાં 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. એટલે એમના રહેઠાણનો વિસ્તાર આપેલો છે. મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં, પરણિત એટલે પરણિત અને અપરણિત એને કહેવાય વૈવાહિક દરજ્જો. પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. નોકરીનો અનુભવ હોય અને નોકરીનો અનુભવ ન હોય એટલે અનુભવ. જો ધ્યાન આપ, મને એક ગુણધર્મ મળ્યો છે અનુભવ. એના બે ભાગ પાડીશું, અનુભવી અને બિન અનુભવી. આ એક ગુણધર્મ મળ્યો છે. પછી એની ઉપર મળ્યું વૈવાહિક દરજ્જો. એના બે ભાગ પાડ્યા, પરણિત અને અપરણિત. આટલું મળ્યું છે મને. હજી આગળ વાંચું છું. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી, તો વિસ્તાર આપ્યો છે. વિસ્તાર બે પ્રકારના આપ્યા છે. જો એક આપ્યું છે મજૂર વિસ્તાર અને એક આપ્યું છે અન્ય વિસ્તાર. તો 1, 2 અને 3 ગુણધર્મો મને મળ્યા. પહેલો ગુણધર્મ વિસ્તાર, મજૂર વિસ્તાર, અન્ય વિસ્તાર. બીજો ગુણધર્મ મળ્યો છે વૈવાહિક દરજ્જો, પરણિત અને અપરણિત. અને ત્રીજો ગુણધર્મ મળ્યો છે અનુભવ. તો એના બે ભાગ, અનુભવી અને બિન અનુભવી. બધી સ્ત્રીઓ જ છે, પુરુષો છે જ નહીં. આખી રકમ વાંચવાની પૂરી થઈ જશે પણ પુરુષો નહીં મળે, સ્ત્રીઓ જ છે બધી. જોજે. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓમાં આ અંકો 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. બધું આવી જ ગયું છે. બિન અનુભવી હતી, મજૂર વિસ્તારમાં રહેતી હતી, બધું આવી ગયા છે શબ્દો. આગળ, કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરણિત હતી. આવી ગયું છે અપરણિત. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 64 હતી. મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. તો ભાઈ 3 ગુણધર્મો થયા. પહેલું વિસ્તાર, બીજું વૈવાહિક દરજ્જો અને ત્રીજું અનુભવ. ખબર પડે છે? તો સૌથી પહેલા હું અહીંયા ટાઇટલ લખીશ. જો દેખાય છે ને તમને બરાબર? દાખલા નંબર 4 એનું ટાઇટલ. ક્વેશ્ચન ની અંદર આપેલું છે એ પ્રમાણે ફેક્ટરીમાં કામ કરતી, ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓનું, ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓનું રહેઠાણનો વિસ્તાર. પહેલો ગુણધર્મ, કૌમાં વૈવાહિક દરજ્જો અને ત્રીજો ગુણધર્મ છે અનુભવ દર્શાવતું કોષ્ટક. તો આ કોષ્ટકની અંદર તમારે 3 ગુણધર્મોનો સમાવેશ કરવાનો છે. વિસ્તાર, વૈવાહિક દરજ્જો અને અનુભવ. વિસ્તાર, વૈવાહિક દરજ્જો અને અનુભવ. 3 ગુણધર્મો. તો 3 ગુણધર્મો વાળું કોષ્ટક ગઈકાલે મેં બનાવીને એક બતાવેલું. ડબલ લાઈન વાળું કોષ્ટક તૈયાર કરેલું. કદાચ તમને યાદ હશે. બરાબર ને? ચાલો બરાબર ધ્યાનથી જોજો. પહેલો ગુણધર્મ આપણે કયો લેવાનો છે બેટા? જુઓ, પહેલો ગુણધર્મ અહીંયા ઉપર ટાઇટલમાં આપણે લખ્યું જ હોય બધું. વિસ્તાર લેવાનું છે. વિસ્તાર બે પ્રકારના છે. અહીંયા ડબલ લાઈન આવે. ઓકે, અહીંયા ડબલ લાઈન, અહીંયા ડબલ લાઈન પૂરી અને આ સિંગલ. બરાબર ધ્યાન આપવાનું, નહીં તો નહીં ગેર પડે. પાછા અહીંયાથી ભાગ, બંને બાજુ 3-3 ભાગ.
તો આ પ્રમાણેનું કોષ્ટક બનશે, જેવું મેં બોર્ડ પર ડ્રો કરી રહ્યો છું. ધ્યાન આપીને તમારે જોવું. લખવા માટે સહેજ પણ ઉતાવળ કરવી નહીં. પહેલા આખો વિડીયો જોવાનો, પછી શાંતિથી બીજી વાર જોઈને લખવાનું, વારે ઘડીએ પોઝ કરીને લખવાનું, જેથી કરી તમને પણ સમજણ પડતી જાય. ઓકે, ચાલ ધ્યાન આપજો. હા, જો હું આ વધારાનું બધું ભૂસી નાખું છું, તમારે જોવું પડે, સમજવું પડે કેવી રીતે દોર્યું છે. ચાલ હા, પહેલો ગુણધર્મ કયો લેવાનો હતો આપણે? વિસ્તાર. તો વિસ્તારમાં બે ભાગ છે. પહેલું છે મજૂર વિસ્તાર, બીજું છે અન્ય વિસ્તાર, અને નીચે લખીશું કુલ. જો દેખાય છે ને બરાબર? મજૂર વિસ્તાર, અન્ય વિસ્તાર અને કુલ. પછી અહીંયા ઉપર બીજો ગુણધર્મ વૈવાહિક દરજ્જો. તો વૈવાહિક દરજ્જોમાં બે ભાગ પડે બેટા, પરિણીત અને અપરિણીત અને કુલ. હવે ત્રીજો ગુણધર્મ આપણે લેવાનો છે અનુભવી. અ એટલે અનુભવી, બી એટલે બિન અનુભવી અને કુલ. અનુભવી, બિન અનુભવી અને કુલ. અનુભવી, બિન અનુભવી અને કુલ. તો આ પ્રમાણેનું કોષ્ટક તૈયાર થશે. અ એટલે અનુભવી સ્ત્રીઓની સંખ્યા, બી એટલે બિન અનુભવી સ્ત્રીઓની સંખ્યા. આ લખવું જરૂરી છે ભાઈ. ઉપર જેટલા શોર્ટ ફોર્મ લખ્યા હોય, ટૂંકા સ્વરૂપો લખ્યા હોય, એનું ડિટેલ નીચે સમજાવવું પડે. અ એટલે અનુભવી સ્ત્રીઓની સંખ્યા અને બી એટલે બિન અનુભવી સ્ત્રીઓની સંખ્યા. બોલો, સમજણ પડી આમાં? હવે હું અંદર સંખ્યાઓ ગોઠવીશ, વાંચીને બરાબર ધ્યાન આપજો. પહેલું વાક્ય, એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. ચલો ધ્યાન આપજો. ફરીથી, એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી કુલ 1850 સ્ત્રીઓ. જો બેટા, આ કુલ બધું મળીને 1850 દેખાય? આ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. જો આ રહ્યું કુલ 1850, એમાંથી ક્યાં રહેતી હતી? મજૂર વિસ્તારમાં રહેતી હતી. તો અહીંયા મજૂર વિસ્તારની સામે કુલમાં લખીશું 549. બોલ, ખબર પડી આમાં? 1850 એમાંથી 549 મજૂર વિસ્તારમાં રહેતી હતી. તો કેલ્ક્યુલેટર ફરવા ગયું ના હોય તો મને આપી દેજો. 1850 માંથી 549 બાદ કરીશું બેટા. 1850 માઈનસ 549 બાદબાકી કરીશ એટલે 1301 આવશે. આમાંથી આ બાદ કર્યું એટલે અન્ય વિસ્તારની સંખ્યા મને મળશે 1301. 1301 આપણે મેળવ્યું છે, બ્રેકેટમાં રાખ્યું. આગળ વાંચીએ છીએ. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓ નોકરીનો અનુભવ હતો. જો અહીંયા ધ્યાન આપ. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓ, અનુભવી 250. ખબર પડે છે ને? અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત બિન અનુભવી 93. આ અંદર આપેલું હતું. હવે આ 250 અને 93 નું ટોટલ કરીશ. 250 વત્તા 93 કરીશ એટલે ટોટલ 343. આ આપણે ટોટલ કર્યું. ક્લિયર? મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં
અનુભવ ધરાવતી હતી 250 અને બિન અનુભવી હતી 3. આ બંનેનું ટોટલ કરીને અહીંયા લખ્યું 343. આગળ વાંચીએ. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. જો અહીંયા અન્ય વિસ્તાર માટે આ અંકો એટલે આ બે કહેવાય. અનુક્રમે એટલે પહેલું અહીંયા લખાશે 87 અને 400 હતા. તો હવે આ 87 અને આ 400 એનું ટોટલ કરીશ એટલે 487 આવશે. જે અહીંયા લખ્યું. ફરીથી વાંચું છું. અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. તો અન્ય વિસ્તાર આ અંકો એટલે અનુભવ બિન અનુભવ 87 400 બંનેનું ટોટલ 487. આગળ વાંચીએ છીએ. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. નોકરીનો અનુભવ ન હોય એટલે બિન અનુભવી કહેવાય. બિન અનુભવી કુલ 1336 સ્ત્રીઓ હતી. જો ધ્યાન આપ. આઈ રહ્યું કુલ દેખાય છે. કુલ બિન અનુભવી છેક નીચે અહીંયા કુલ બિન અનુભવી 1336 હતી. સર કેવી રીતે લખ્યું? જો વાંચ શાંતિથી. નોકરીનો અનુભવ ન હોય. હવે નોકરીનો અનુભવ ન હોય એટલે બિન અનુભવી કુલ 1336 સ્ત્રીઓ હતી. તો આ કુલ બિન અનુભવી છે. કુલમાં નીચે લખ્યું 1336, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. આઈ રહ્યું જો આ 1336 છે ને બેટા, એમાંથી 136 મજૂર વિસ્તારમાં રહે છે એવું કીધું છે. એટલે આ મજૂર વિસ્તાર એની સામે બિન અનુભવીની અંદર અહીંયા લખાશે 136. હવે આ 1336 માંથી 136 બાદ કરી દે એટલે કેટલા થશે? તો 1200 થશે બેટા. કેટલા થશે? 1200. સમજણ પડે છે? હવે આખું બાદબાકી પર આવી જશે. આગળનું વાંચવાની જરૂર નહીં પડે. કેવી રીતે બરાબર ધ્યાન આપીને સમજજે તો આવડી જશે. જો અહીંયા આ 549 છે બેટા, એમાંથી 136 બાદ કરી દે. 549 -136 136 બાદ કરીશું એટલે અહીંયા મને મળી જશે 413. હવે 1301 માંથી 1200 બાદ કરી દે. 1301 એમાંથી 1200 બાદ કરી દે એટલે વધ્યા 101 જે આમાં લખાશે. પડે છે? પડવી જોઈએ. આમાંથી આ બાદ કરીને અહીંયા લખ્યું, આમાંથી આ બાદ કરીને અહીંયા લખ્યું, કશું નહીં બીજું. આ બેનું ટોટલ કરીને નીચે લખી દઈએ. 413 છે વત્તા કરીશું 101 એટલે ટોટલ આવી જશે તારું 514. આ પણ આપણે શોધ્યું છે. ક્લિયર? ધ્યાન આપજે. બધું આમાં જ બતાવી દઉં છું. ચોપડીની જરૂર જ નહીં હવે આગળ વાંચવાની. ઓકે, જોજે. આ 413 છે અનુભવી, એમાંથી આ 250 અનુભવી બાદ કરીને બાકી અહીંયા અનુભવીમાં લખી દેવાની. 413 માઈનસ 250. 413 માઈનસ 250 કરીશ એટલે મળશે 163. બીજું 101 છે અનુભવીમાં, એમાંથી આ 87 બાદ કરી દે એટલે બાકીને અહીંયાની મળી જશે. 101 માઈનસ 87 101 માઈનસ 87 એટલે વધ્યા 14. બોલ ખબર પડી કેવી રીતે લાયા? ફરીથી એકવાર બતાવું. 413 માઈનસ 250 163 અહીંયા લખ્યું. 101 માઈનસ 87 14 વધ્યા અહીંયા લખ્યા. પડે છે? ઓકે. 136 માઈનસ 93 બિન અનુભવીમાં અહીંયા 136 માઈનસ 93 કેટલા વધે છે? 43. 1200 માઈનસ 400 એટલે કેલ્ક્યુલેટરની જરૂર જ નહીં, આમાં જ આવી જશે. 1200 માંથી 400 જાય તો 800 રહે. હવે એમાં હું દળ મારવાની છે? ફરીથી 136 માઈનસ 93 43. 1200 માઈનસ 400 800. હવે આ બાજુનું કેવી રીતે મેળવવાનું? તો આ તો કુલ છે એટલે ટોટલ કરવાનું. 163 માં એડ કરીશું 43 એટલે કેટલા થશે? તો 206.
800 માં એડ કરીશું 14 એટલે કેટલા થશે 814. ક્લિયર? હવે જોઈ લેજો પેલી આગળની રકમ હતી ને, ખાલી આમ જ વાંચીએ. આમ તો બધું આવી ગયું પણ વાંચીએ ખાલી. જો કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. તો જો અહીંયા 1020 સ્ત્રીઓ અપરિણિત હતી ને, તો અપરિણિતનું તારું ટોટલ 1020 આવી જશે. જો આ 206 ને 814 નું ટોટલ કર. 206 વત્તા 814 તારું ટોટલ આવી ગયું 1020. દેખાય છે? આગળ વાંચીએ છીએ. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર માટે 163 અને 14 હતી. જો આ અપરિણિત 1020 હતી, એમાં 163 અને 14 હતી. આઈ જ ગયું? અંદરનું વાંચવાની જરૂર પડી આપણને? નહીં પડી, તોય આવી ગયું. પડે છે. હવે શું કરવાનું બાકી રહ્યું? લો બેટા આ ટેક્સ્ટ બુક લઈ લો. હવે શું કરવાનું બાકી રહ્યું? તો કશું નહીં કરવાનું. હવે ટોટલ કરવાનું બેટા. 43 અને 800 એટલે 843. 14 અને 163 163 પ્લસ 14 કરીશું એટલે ટોટલ આવશે 177. 343 પ્લસ કરીશું 487 એટલે ટોટલ આવશે 830. 400 માં 93 ઉમેરીશું 493. 250 માં 87 ઉમેરીશું 250 વત્તા 87 કરીશું ટોટલ આવશે 337. આખા દાખલામાં કોઈ વર્કિંગ નથી, ખાલી સરવાળો બાદબાકી કરીને આન્સર્સ આવી જાય છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર રીતે બોર્ડ પર દેખાય છે ને તમને? હલો? હા, વ્યવસ્થિત રીતે લખજો. એક એક પોઈન્ટ લખજો. સીધું ધડ દઈને બોર્ડ પરથી ઉતાર લેવાનું એવું નહીં. એક એક વાક્ય વાંચવાનું અને જોવાનું. ઠીક છે? ઓકે, જોઈ લો શાંતિથી. વિડીયો પોસ્ટ કરીને લખી નાખજો. બરાબર છે? આના પછીનો દાખલો નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશું. આ દાખલો વ્યવસ્થિત રીતે લખી દેજો. હોમવર્કમાં શું કરવાનું છે 2 જ મિનિટમાં આપણે જોઈ લઈએ છીએ. હોમવર્કમાં શું કરવાનું છે? હોમવર્કમાં તમારે કરવાનું છે તો ઓકે, પેમ્પલેટની અંદરથી 21મો દાખલો ગણવા આપેલો આની પહેલા તમને. એટલે હવે તમે કરશો પેમ્પલેટમાંથી દાખલા નંબર 22 આ હોમવર્કમાં કરશો. પેમ્પલેટમાંથી દાખલા નંબર 22 આ હોમવર્કમાં કરશો. ઓકે, સરસ. વિડીયો પોઝ કરી લખી નાખો અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય, ટાટા.